અત્યારે અમે આશાપુરા માના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. થેન્ક યુ. જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે રાતના 2 અને આજથી અમારી રામેશ્વરની ટ્રીપ શરૂ થઈ રહી છે. અત્યારે હું જઈશ મારા ભાઈબંધને લેવા માટે, પછી અમે અહીંથી જઈશું એરપોર્ટ. તો અત્યારે સવારના 8 વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ ચેન્નઈ એરપોર્ટ. અમે ક્યારના અમારી બેગ શોધતા હતા, પણ અમારી બેગ મદુરાઈની ફ્લાઇટમાં શિફ્ટ થઈ ગઈ છે અને અમારી મદુરાઈની ફ્લાઇટ કંઈક 2:30 વાગ્યાની છે. ત્યાં સુધી અમે ચેન્નઈ એરપોર્ટ ઉપર રહીશું. તો અત્યારે અમે ચેન્નઈ એરપોર્ટની બહાર આવ્યા છીએ ચા નાસ્તો કરવા માટે, અને અહીંથી હવે આજુબાજુ ક્યાંક ફરીશું, પછી 12 વાગે એરપોર્ટમાં જઈશું. તો અત્યારે અમે ફૂડ કોર્ટમાં ચા પીવા માટે આવ્યા છીએ, પછી નીકળીશું બહાર ક્યાંક આંટો મારવા માટે. વેલકમ ટુ ચેન્નઈ. ગુજ્જુ તો ગમે તેવો ન ઘટે યાર. આપણે તે વ્હાઇટ ટેક્સી હોય, એ કરી બ્લેક ટેક્સી હોય. અમે રિક્ષા ઊભી રાખી છે, જે એરપોર્ટ મોલ સુધી અમને લઈ જાય એવું કહીએ, પણ એમને હિન્દી નહીં આવડતું, એટલે તમિલમાં સમજાવવા
एयरपोर्ट मॉल जाना है। हाँ અત્યારે અમે રિક્ષામાં બેસીએ છીએ મોલ જવા માટે. આ અંકલના રિક્ષા ઊભી રાખી હતી પણ એમને હિન્દી ના આવડતું, એટલે ભાઈ જોડે વાત કરી પણ એમને બી હિન્દી એવી કોઈ ના આવડતું નહીં, તો માંડ માંડ સમજાવવા. અહીંયા બધા તમિલ હતું. તાલાપતિ ફરજ તો અત્યારે અમે બીજી ફ્લાઇટ માટે ચેકિંગ કરાવી દીધું છે. એ ફ્લાઇટ 2:30 વાગ્યાની છે મદુરાઈ માટેની. વેલકમ ટુ મદુરાઈ. તો અત્યારે બપોરના 3:30 વાગે છે અને અમે પહોંચી ગયા છીએ મદુરાઈ એરપોર્ટ. અત્યારે અમારા બેગ આવી ગયા છે પણ એક ભાઈબંધનું બેગ નહીં આવ્યું. એ બેગ આવે પછી કલેક્ટ કરીને અમે બહાર નીકળીશું. मंदिर का बस में रूम डालेगा, ठीक है। दर्शन તો અત્યારે અમે એરપોર્ટથી કેબ કરી છે જે અમને મીનાક્ષી મંદિર દર્શન કરવા માટે લઈ જશે અને આજે અમે ત્યાં જ રોકાવાના છીએ હોટલમાં. પછી કાલે સવારે ત્યાંથી જઈશું અમે સવારે રામેશ્વરમ. તો અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને મેં મદુરાઈમાં હોટલ રાખી દીધી છે. અત્યારે અમે આવ્યા છીએ માર્કેટમાં, પછી જઈશું મીનાક્ષી મંદિર દર્શન કરવા માટે. તો અત્યારે મેં ચા પીવા આવ્યા હતા. આ છે મેંદુવડા અને આ છે કેળાનું ભજીયું. તો અત્યારે સાંજના 6:15 વાગે છે અને અમે ફોન લોકરમાં મૂકવા જઈએ છીએ. પછી અમે જઈશું મીનાક્ષી મંદિરમાં દર્શન કરવા માટે. અંદર ફોન એલાઉડ નહીં એટલે તમને બી દર્શન નહીં કરાવીશું. તો અત્યારે વાગે છે 8 અને અમે મીનાક્ષી મંદિરમાં દર્શન કરીને આવી ગયા. લગભગ અમારે 2.5 કલાકનો સમય લાગ્યો દર્શન કરવામાં. અંદર ફોન એલાઉડ નહોતો એટલે હું વિડીયો શૂટિંગ ના કરી શક્યો, પણ બહુ મસ્ત મંદિર છે અંદર.
મીનાક્ષી અમ્મા મંદિર એ પાર્વતી માના સમર્પિત મંદિર છે અને અહીંયા લગભગ 1000 પિલ્લર બનેલા છે મંદિરમાં. તો અત્યારે અમે મંદિરે દર્શન કરીને આવ્યા છીએ જમવા માટે. જમવામાં મંગાવ્યું છે શું મંગાવ્યું છે? ઓડી ઇડલી મંગાવી છે.